પવિત્ર એવા શ્રાવણ માસના 18મા દિવસે શ્રી લાલજી મહારાજના સાનિધ્યમાં રામચરિત્ર કથા મહોત્સવ ચાલી રહ્યો છે। એમાં પધારનાર દરેકે દરેક શ્રોતાજનોને તુલસી વ્યાસપીઠ ઉપરથી મારા જય સિયારામ, જય સિયારામ। આપણે જે સત્સંગમાં ગયા છીએ એ જે સત્સંગ શ્રાવણ માસની અંદર ભજન, ધ્યાન, તપ, દયા અને દાનનો મહિમા સંતોએ આપણા શાસ્ત્રમાં બતાવ્યો છે। જે સંતોએ ભજન કરી ગયા એ ભજન દ્વારા મને તમને એક માર્ગ બતાવ્યો છે કે જે ધર્મનો માર્ગ છે એ માર્ગે જ્યાં સુધી હું તમે નહીં ચાલીએ ત્યાં સુધી બધું નકામું છે। ભક્તિના માર્ગે ચડીએ એટલે ઘણા બધા વિઘ્નો આવે છે। ગઈકાલે રામકથાની અંદર ગોસ્વામીજી તુલસીદાસજી મહારાજે એનું ખૂબ જ સરસ વર્ણન કર્યું કે ભક્તિના માર્ગે ચડો એટલે વિઘ્ન તોડાવવા માટે આવતું હોય છે। છેલ્લું જે વિઘ્ન આવે ઘરની કોઈ પણ વ્યક્તિ દ્વારા વિરોધ, આપણો વિરોધ કરે ત્યારે સમજી લેવું કે આપણે એકદમ ભગવાનની નજીક પહોંચવાની તૈયારીમાં છીએ। ભક્તિ આપણી પાકવા લાગી છે ત્યારે જ આપણા અંદર કોઈ વિરોધ કરે છે। ગઈકાલે રામકથાની અંદર ભરત મિલાપ જે પ્રસંગનું વર્ણન ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું। ભરતજી રામજીને મળ્યા, ચારે ભાઈ મળ્યા। બીજા દિવસની સવારે સંતોના કહેવા પ્રમાણે ભગવાન રામચંદ્રજી મંદાકિનીના કિનારે સ્નાન કરવા ગયા। પિતાની પાછળ પુત્રે જે ક્રિયા કરવી જોઈએ બધી ક્રિયાઓ ઋષિ મુનિઓના આદેશ અનુસાર રામચંદ્રજી ભગવાન પાસે કરાવવામાં આવે છે। અને એમ કહેવાય છે કે એ દિવસે ભગવાન રામચંદ્રજીએ નિર્જળ વ્રત પાળ્યું। રામજીના સાનિધ્યમાં ચિત્રકૂટમાં અયોધ્યા વાસીઓ અતિ આનંદમાં સમય પસાર કરે છે। બધા એમ વિચારે છે કે અયોધ્યા જવાનું આપણને પાછું કોઈ ન કહે તો સારું। તેવામાં એક દિવસ સવારનો સમય ત્યારે રામચંદ્રજી ગુરુ વશિષ્ઠ બાબુને પ્રેમપૂર્વક કહે છે, નાથ લોક સભા
શ્રી રામ જય રામ નાથા લોક સભા પદ તુમ્હારી શ્રી રામ જય રામ જય રામ કંદ મૂળ ફળ અંબો યહારી શ્રી રામ જય રામ જય જય રામ કંદ મૂળ ફળ અંબો યહારી શ્રી રામ જય રામ જય જય રામ કાનો જબરત સચિવ સબ માતા શ્રી રામ જય રામ જય જય રામ કાનો જબરત સચિવ સબ માતા શ્રી રામ જય રામ જય જય રામ દેવી મોહી બાલા શ્રી ધ્રુવ યાતા શ્રી રામ જય રામ જય જય રામ દેવી મોહી બાલા શ્રી ધ્રુવ યાતા શ્રી રામ જય રામ જય જય રામ નાથ લોક સભા પદ બિહારી શ્રી રામ જય રામ જય જય રામ રામચંદ્ર ભગવાન ગુરુજીને કહે કે હે બાપજી કંદમૂળ ફળફળનો આહાર કરતા આ બધા સર્વે લોકોને જોઈ અને મારે મન થઈ અત્યંત દુઃખી થાય છે. ભાઈ શત્રુઘ્ન ભરત અને માતાઓને આમ દુઃખમાં જોઈ મારી જે એક એક પળ છે એ એક એક પળ યુગ સમાન વીતે છે. આ પૈસો દશરથજી અમરાપુરીમાં છે અને અવાજ છે એ અનાથ છે. માટે આપ કોઈક એવો નિર્ણય બતાવો કે આ સમાજ સાથે બધા અવધ પાછા ફરે. હે બાપજી આમ કહીને મેં દૃષ્ટા કરી છે, માટે આપને જે યોગ્ય લાગે એમ કરો. ત્યારે વશિષ્ઠજી કહે છે હે પ્રભુ, તમે તો ધર્મના સેતુ અને દયાના ધામ છો. તમે આમ કહો તે સહજ છે. લોકો દુઃખી છે છતાં તમને જોઈ અને અવધવાસીઓ 2 દિવસ ભલે અહીંયા રોકાતા હોય, એના મનને આપના સાનિધ્યમાં રહેવાથી શાંતિ મળશે. આ તરફ ભરતજી ચિંતિત છે, વિચારે છે ભગવાને મને અપનાવ્યો, આશ્રમમાં સ્થાન આપ્યું, હવે હું શું એવું કરું કે જેથી કરીને રામજી અવધ પાછા ફરે. ભરતજીને એક વિચાર આવે છે, જો ગુરુ વશિષ્ઠજી આજ્ઞા આપે તો શાસ્ત્રમાં એમ કહ્યું છે કે ગુરુ આજ્ઞાને પિતૃ આજ્ઞા કરતા પણ ઊંચી ગણવામાં આવે છે. રામચંદ્રજીને અયોધ્યા આવવું પડે, પરંતુ તરત જ વિચાર કરે છે કે વશિષ્ઠજી તો સાધુ પુરુષ છે, કોઈ દિવસ હુકમ ન કરે. વળી ભરતજીને બીજો વિચાર આવે છે કે કૌશલ્યાજી જનેતા છે, જેમ પિતાની આજ્ઞા પાળવી એક માતાની આજ્ઞા પણ પુત્રએ પાળવી એ ધર્મ છે. કારણ કે વેદોએ પણ માતાની આજ્ઞાને મોટી ગણાવી. માટે જો કૌશલ્યામાં હઠ કરે તો રામચંદ્રજી ઘરે આવે. પણ મનમાં વિચાર આવે છે કે આ તો રામની જનેતા છે, ક્યારેય હઠ ન કરે.
જ્યારે મનની અંદર એવો વિચાર કરે છે તો હું એની પાસે જીદ કરું તો જ્યારે પોતાને વિચાર આવે ત્યારે ભરતજી રડી પડે છે, વિચારે છે કે મારા જેવા સેવકનું તો કેટલું ચાલે. એમાં અત્યારે મારો સમય ખરાબ ચાલે છે, વિધાતા અવળા છે, સેવકનો ધર્મ કૈલાસ પર્વત કરતા પણ ઊંચો અને નિભાવવું કઠિન છે. અનેક રીતે ભરતજી મનની અંદર વિચાર કરે છે કે રામ અવધ કેમે કરી પાછા ફરે. ભરતજી ગુરુજીના ચરણમાં મસ્તક નમાવી બેસે છે. ત્યાં બધા સભાસદો એકત્ર થયા હોય છે. વશિષ્ઠજી ઉભા થઈને કહે છે કે હે સભાસદો, હે શુક્ર ભરતજી, રામચંદ્રજીનો અયોધ્યા પાછા ફરવું એ સર્વના માટે સુખદાયી છે અને મંગળકારી છે. આપ બધા વિચારો કયા પ્રકારે રઘુનાથજી અયોધ્યા ફરશે. આપ બધા જે રીતે કહો એ રીતે આપણે રામજીને કહીએ. ત્યારે ભરતજી બહુ સુંદર બોલે છે, કહે છે બાપજી, આજ મને ખાતરી થઈ ગઈ કે ખરેખર મારું ભાગ્ય દુર્ભાગ્ય છે. ભાગ્યના લેખ પલટાવી નાખવાની જેનામાં શક્તિ છે એવો જે સમર્થ સંત હોય તો હે બાપજી, એ તો આપ છો. તમે મને પૂછો છો કે મારે શું નિર્ણય કરવાનો. ભરતજીના વચનો સાંભળી ગુરુજીના હૃદયમાં પ્રેમ ઉભરાય છે. પછી કહે છે કે तात, મને કહેતા સંકોચ થાય છે. બુદ્ધિમાન વ્યક્તિ જ્યારે બધું જ જવા બેઠો હોય ત્યારે અડધું છોડી દે છે. માટે તમે બંને ભાઈઓ એક કામ કરો, વનવાસ ગ્રહણ કરો. લક્ષ્મણ, સીતા તથા રામજીને પાછા વળવાનો પ્રસ્તાવ મૂકીએ. ગુરુજીના આવા વચનો સાંભળી ભરતજી આનંદ પામે છે. ભરતજી નાચવા લાગે છે. ભરતજીને એવો આનંદ થાય જાણે જાણો જીય રામ, રામ ભય દઉં. રાજા દશરથજી જીવતા થયા હોય અને રામચંદ્રજીનો રાજ્ય અભિષેક થયો હોય એવો આનંદ ભરતજીના મનની અંદર થયો. વશિષ્ઠજી રામચંદ્રજીને ભરતની વાત કહે અને કહે છે કે ભરતજી અને સભાસદોએ નિર્ણય લેવાનું મારા ઉપર છોડ્યું છે. હું વારંવાર કહું છું કે મારી મતિ અત્યારે ભરતજીની ભક્તિને વશ થઈ છે. મારી સમજ પ્રમાણે ભરતજીની રુચિ રાખીને જે કઈ નિર્ણય લેવાશે એ શુભ હશે. એ રાઘવ, તમે ભરતની વિનંતી આદરપૂર્વક સાંભળો. પછી સાધુ મત, લોકમત અને રાજનીતિ અને વેદોનો સાર લઈ અને યોગ્ય લાગે એ રીતે આપ કરો. વશિષ્ઠજીનો ભરત પરનો પ્રેમ જોઈ રામચંદ્રજીના હૃદયમાં આનંદ થાય છે. ભરતજીને તન, મન અને વચનથી પોતાના સેવક જાણી શ્રી રામચંદ્રજી ગુરુની આજ્ઞાને અનુકૂળ વચનો કહે છે. હે બાપજી, આ જગતમાં ભરત સમાન ભાઈ મળવો દુર્લભ છે. મારો નાનો ભાઈ હોય એની સામે જેના વખાણ કરતા મને સંકોચ થાય છે. પરંતુ ભરત જે કહેશે હું કરીશ. અર્થાત ભરત જે પ્રકારે રાજી હોય એ પ્રકારે રામ ભગવાન કે હું રાજી છું. ત્યારે ભરતજી મનમાં બહુ સંકોચ અનુભવે કે મારા જેવા પાપી પ્રત્યે ભગવાન કેટલા દયાળુ છે. ભરતજીના હૃદયમાં ઘણી મૂંઝવણ થાય. એ જોઈને ભગવાન કહે છે કે તમે સંકોચ છોડીને મનમાં પ્રસન્નતા લાવી આજે જે કહો એ પ્રમાણે હું કરીશ.
ભગવાનના આવા વચનો, શ્રેષ્ઠ વચનો સાંભળીને આખો સમાજ આનંદ પામ્યો છે. આ સમયે દેવોમાં ભય ફેલાય છે કે ભગવાન તો ભક્તોની ભક્તિને વશ છે. તેથી આજ દેવોનું કામ હવે ભરતજીના નિર્ણય ઉપર અવલંબે છે. રામચંદ્રજીની આજ્ઞાનું આજ મારું કલ્યાણ છે. સર્વ પ્રકારે ભગવાનની આજ્ઞા પાળે છે. અને એ જ સમયે જનક રાજાના દૂતો આવીને વાત કરે છે. મુનિને પ્રણામ કરીને દૂતો રામચંદ્રજીને જુએ છે. એનો મુનિનો વેશ જોઈ એવો દુઃખી થાય છે. વશિષ્ઠજી પ્રતિ હાથ જોડીને કહે છે કે મહારાજ, કૌશલપતિના સ્વર્ગવાસના સમાચાર સાંભળતા બધા સમાચાર જનકજી મેળવી લે છે. અને એક સમયે જનકપુરથી નીકળી ગયા, ક્યાંય પણ વિશ્રામ કર્યા વગર પ્રયાગ પહોંચ્યા. આજે સવારે પ્રયાગમાં સ્નાન કરીને બધા યમુના ઉતરવા લાગ્યા. ત્યારે અમને ખબર લેવા મોકલ્યા છે. આટલું કઈ દૂતો પૃથ્વી ઉપર મસ્તક નમાવી ઉભા રહ્યા. છ સાત બિલોને સાથે આપી દૂતોને તરત ત્યાંથી વિદાય કરે છે. સીતારામ મોરબી આવો પધારજો. જોઈશ તમે તો કેસરી નંદન હા કેસર પૂંછ કેસર કેસર પૂંછ કેસર સીતારામ. બધા વિચારવા લાગે છે કે સારું કયું જનકજી પધાર્યા. હવે 2-4 દિવસ આપણને બધાને રહેવા મળશે. રામાયણમાં લખ્યું છે કે રામ, લક્ષ્મણ અને ભરત ગહરાજ સાથે જનકજીનું સન્માન કરવા જાય છે. જનકજી પરમ વૈભવથી ચિત્રકૂટના દર્શન કરે ત્યારે રથમાંથી ઉતરી જાય અને તેઓ પેડલ ચાલવા લાગે છે. ભગવાન જનકજીના સમાજને સન્માનવા સામે ગયા. જનકજી સાથે આવેલ ઋષિમુનિઓને પ્રણામ કરી રામચંદ્રજી જનક મહારાજ તથા સુનંદાજીને વંદન કરી બધાને આશ્રમે લાવે છે. આશ્રમમાં આવતા જનક મહારાજ અવધપતિના નિધનનો શોક પહેલા તો શોક વ્યક્ત કરી રડી પડે છે. ત્યારે વશિષ્ઠજી જનકજીનો હાથ પકડી સાંત્વન આપે. તુલસીદાસજી કહે છે એ સમયે જનકજીની દશા જોઈ પ્રેમની નદી તરી શકે એવા કોઈ સિદ્ધ, તપસ્વી, યોગી, મુનિ કે દેવ કોઈ ત્યાં ન હતા. જનકજીની અવધેશ પ્રત્યેની પ્રેમ ગંગાને વર્ણવી શકાય એમ નથી. ત્યાં ઉમેલાઓમાં શ્રેષ્ઠ મુનિઓએ ઘણો ઉપદેશ કર્યો. વશિષ્ઠજી જનક મહારાજને કહેવા લાગ્યા કે રાજવી, તમે ધૈર્ય કરો. દશરથજીની યાદમાં જનક મહારાજ રડતા રડતા કહેવા લાગે છે વશિષ્ઠ બાપજીને સાંત્વન આપે છે. પરિવાર લોકોએ લીધેલો દિવસ પસાર કર્યો. બધાએ રામઘાટ પર સ્નાન કર્યું છે. સુનંદાજી તને માતાઓ પાસે દશરથજીનો શોક કરવા આવે ત્યારે કૌશલ્યાજી
એનું સન્માન કરી સમયને ઉચિત આસન આપે. બંને બાજુએ સમાનશીલ અને પ્રેમ જોઈ કઠોર વ્રજ પણ પીગળી જતું હોય એવું લાગતું હતું. બધાની આંખોમાં આંસુ આવી ગયા છે. પછી સીતાજીને સાથે મોકલવા સુનંદાજીએ વિનંતી કરી. કૌશલ્યાની આજ્ઞા મેળવી સીતાજીને પોતાના અવતારે લઈ જાય છે. પિતાને મળી પ્રેમને લીધે સીતાજી એવા વ્યાકુળ થઈ ગયા કે થોડોક સમય પોતાની જાતને સંભાળી પણ શીખ્યા નહીં. પરંતુ સમય અને ઉત્તમ ધર્મ વિચારી ધૈર્ય ધારણ કર્યું છે. સીતાજીને જ્યારે જનક મહારાજ તપસ્વાના વેશમાં જુએ છે ત્યારે કહે છે, પુત્રી તે બંને કુળને પવિત્ર કર્યા છે. તારા નિર્મળ યશથી તે આખું જગત ઉજ્જવળ બનાવ્યું છે. પુત્ર મહાન હોય તે એક કુળને તારે, જ્યારે પુત્રી મહાન હોય તો બે કુળને તારી દેજે. પુત્રીમાં રહેલા ત્યાગ અને સમર્પણની ભાવના જોઈ અને માતા પિતા ખૂબ આનંદિત થાય છે. વાતો કરતા ઘણી રાત વીતી ત્યારે સીતાજી માતા પિતાને કહે છે, હવે હું જાઉં. મારા સાસુ અહીં હોય ત્યારે મારી પહેલી ફરજ એની સાથે રહેવાની છે. આમ એક રાત પણ માતા પિતા પાસે ન રોકાતા જાનકીજી આશ્રમે પાછા ફરે છે. રાત્રે સુનંદાજી જનક મહારાજને કહે છે કે કૌશલ્યાજીએ આપણા જો કંઈક સંદેશો કેવડાવ્યો છે. એને કેવડાવ્યું છે કે તાપની પરિસ્થિતિમાં વશિષ્ઠ બાપની સાથે રહી જનક મહારાજ અયોધ્યા માટે જે કઈ નિર્ણય લેશે એને અમે બધા ભૂલ રાખશું. પરંતુ જનક મહારાજને કહેજો કે મારો ભરત જરાય ન દુભાય, એ ધ્યાનમાં રાખી અને નિર્ણય લેવડાવે. કૌશલ્યાજીનો ભરત પ્રત્યેનો પ્રેમ સાંભળી જનકજીના નેત્રો શ્રાદ્ધ બને. તે સુનીનાજીને કહે છે કે દેવી, આવી માતાને ત્યાં જ બ્રહ્મનો જન્મ થાય, એમાં શી નવાય છે? ભરત અને રામના પ્રેમની ચર્ચા થાય છે ત્યારે એમાં મારી બુદ્ધિ કે વિવેક એક પણ વસ્તુ કામ કરતી નથી. મને એમ લાગે છે કે દેવી, આપણે અહીંયા આવ્યા જ ન હોત તો સારું હતું. હે, બંને ભાઈના પ્રેમ અને સમર્પણમાં આપણે દાપણ કરશું ને તો કાં તો ભગવંત દુભાશે, કાં તો ભરત દુભાશે. હે દેવી, સાંભળો. ભરતજી ભૂલે ચૂકે સપનામાં પણ રામચંદ્રજીની આજ્ઞાને ટાળવાનું વિચારશે નહીં. માટે સ્નેહને વશ ચિંતા કરવાને કોઈ કારણ નથી. આમ ચર્ચા કરતા કરતા આ દંપતીનું સવાર પડે છે. એ દિવસે અવધ અને જનકપુરના સમાજને એક સંયુક્ત સભા મળી. બધા મહાનુભાવો પોતપોતાના વિચારો રજૂ કરે. વશિષ્ઠજી પોતાનો પરાજય કબૂલ કરતા બધાને ઉદ્દેશીને કહે છે કે હે સભાસદો, મારી બુદ્ધિ અત્યારે ભરતજીની ભક્તિને વશ છે. હું અત્યારે જે નિર્ણય આપીશ એ ભરતજીની ભક્તિને આધીન એવી મારી બુદ્ધિ વડે આપીશ. એટલા માટે હું મારી અસમર્થતા જાહેર કરું છું. બંને ભાઈઓના પ્રેમ સંબંધની કોઈની પણ બુદ્ધિની નાવ ડૂબી જાય એમ છે. હું જનક મહારાજને પ્રાર્થના કરું કે જેમાં સર્વનું હિત, ધર્મ સહિત હિત હોય એવો કોઈ નિર્ણય કરે. આમ કહીને વશિષ્ઠજી જનક મહારાજને પોતાનું મંતવ્ય જણાવવા કહે છે. અહીં જનકજી મનોમન સંકોચ અનુભવે છે. એ મનની અંદર એવું વિચારે છે કે અહીં આવ્યા ન હોત તો સારું હતું. હે, દશરથ મહારાજે રામજીને વનમાં મોકલા, એના વિરોધમાં પ્રાણ ત્યાગી દીધા. જ્યારે અમે અહીંથી રામચંદ્રજીને આ વનમાંથી બીજા વનમાં મોકલી પાછા વળશું, અર્થાત
મિથિલાપતિ જનકજી કહે છે કે ભરત, ભગવાન શ્રી રામચંદ્રજીનો સ્વભાવ તો તમે જાણતા જ છો. એ બધા પર દયા કરનારા છે. એમાં પણ તમારા પ્રત્યે એને અપાર પ્રેમ છે. માટે મનમાં સંકોચ રાખ્યા વગર તમે જે કહો એ પ્રમાણે કરીએ. જનકજીના આવા વચનો સાંભળી ભરતજીની આંખમાં આંસુ છલકાય છે. પછી અતિશય ધીરજ ધરી કહે છે કે આપ અમારા પિતા સમાન પ્રિય અને પૂજ્ય છો. કુલગુરુ વશિષ્ઠ બાપજી સમાન બીજા કોણ અમારા હિતેચ્છુ નથી. માટે હે પ્રભુ, આપ મને પોતાનો બાળક જાણી આજ્ઞા આપો. ભરતજીના આવા વચનો સાંભળી જનક મહારાજ રામચંદ્રજીને મળે છે. કહે છે કે હે રામજી, મારો એવો મત છે તમે જે આજ્ઞા આપો એ પ્રમાણે બધા કરીએ. વશિષ્ઠજીની વાત સાંભળી બંને હાથ જોડી રામચંદ્રજી કોમળવાણીથી કહે છે કે આપ મને મિથિલેશ્વર જનકજી હાજર હોય અને મારા માટે મારે જે કહેવું એ સર્વ પ્રકારે અયોગ્ય ગણાય. હું આપના સોગંદ પૂર્વક કહું છું કે આપની તથા જનક મહારાજની જે આજ્ઞા હશે એવું મસ્તકે ચડાવીશ. રામચંદ્રજીના સોગંદ સાંભળી બધા સંકોચ અનુભવે ભરતજી સામે જુએ છે. રામબંધુ શ્રી ભરતજીએ સભાને સંકોચવશ જોઈ હાથ જોડીને કહ્યું, હે ભગવાન, આપની કૃપા અને ભલાઈથી આપે હંમેશા મારું ભલું કર્યું છે. હવે આપ કઈક નિર્ણય કરો. હૃદયપૂર્વક કારણ વગર હિત કરનારા બુદ્ધિમાન અને શ્રેષ્ઠ સ્વામીને વધારે કહેવું બહુ મોટો અપરાધ છે. આપે તો મારી સર્વ વાતો સુધારી. માટે હે દેવ, આપ મને જે આજ્ઞા આપો એ પ્રમાણે હું કરું. ભરતજીના આવા સ્નેહપૂર્ણ અને કોમળ વચનો સાંભળી રામચંદ્રજી હર્ષિત થાય કહે છે, ભરત, આપણા પિતાને તો વાલા વચનો હતા અને વચનના પાલન માટે એને પ્રાણ પણ ત્યાગી દીધા. જે વચનો ખાતર પિતાએ પ્રાણ છોડ્યા એ બે વચનો જો આપણે નહીં પાડીએ ને અને એમાં જો ફેરફાર કરશું તો સ્વર્ગમાં પણ પિતાના આત્માને દુઃખ થશે. ભાઈ, મને એક બાજુ પિતાના વચનોની ચિંતા, બીજી બાજુ તારો પ્રેમ મને લાચાર બનાવે છે. ભરત, હું તો એટલું જ કહીશ કે પિતાનું વચન તું પાળ અને હું પાળી શકું એટલા માટે મને મદદ કર. ભાઈ, તમે જે કરો અને મારી પાસે તે જ કરાવો. સૂર્યકુંડના રક્ષક બનો. ભરતજી એકદમ ભગવાનના પગ પકડી લે છે. કહે છે, ભલે પ્રભુ, હું આપની આજ્ઞા શ્રોમણી કરીશ. અવધ પાછો જઈશ. પણ એટલું કહેતા ભરતજીની આંખમાંથી અશ્રુ વહેવા લાગે છે. ભગવાન, હું અવધ પાછો તો જઈશ, પણ આપના રાજ્યાભિષેકની સામગ્રી સાથે લાવ્યો છું, એનું શું કરવું? ત્યારે રામચંદ્રજી અત્રિ મુનિના માર્ગદર્શન પ્રમાણે એની વ્યવસ્થા કરવાનું કહે છે. અત્રિ મુનિની સૂચના અનુસાર સર્વ તીર્થોના પવિત્ર જળને જે કૂપ સાથે લાવ્યા હતા એક કુવામાં પધરાવવામાં આવે છે, જેનું નામ ભરત કૂપ પાડવામાં આવ્યું. પછી ભગવાનની આજ્ઞા મેળવી ભરતજી અને એનો સમાજ 5 દિવસ પર્યટ ગિરિરાજ પર્વત ચિત્રકૂટની પરિક્રમા, સંતોના દર્શન, તીર્થસ્થાન કરે છે અને એ બધું પૂરું થતા ભરતજી પાછા ફરે છે. ત્યારે રામચંદ્રજી વિચારે છે કે અવધ અનાથ છે, આવતીકાલે સારો દિવસ છે, પરંતુ ભગવાન બધાને જવાનું કહી શકતા નથી. ત્યારે ભરતજી પ્રભુનો મનોભાવ કરી જાય છે.
એક ક્ષણ માટે પણ પ્રભુથી છૂટા પડવું ગમતું નથી. છતાં ભરતજી સામેથી કહે છે, ભગવાન આવતીકાલનો દિવસ સારો છે, આપ આજ્ઞા આપો તો અમે જઈએ. ભરતજીનું આટલું મોટું સમર્પણ જોઈ પ્રભુના નેત્રો ભીજાઈ જાય છે. રામચંદ્રજી બધાને મળે, મહાત્માઓને વંદન કરે તથા માતાઓને અને જનકને પ્રણામ કરે. ત્યારે ભરત શત્રુઘ્નને ભગવાન બેઠે ત્યારે ભરતજી સજળ નેત્રે હાથ જોડીને ભગવાનને કહે છે, હે ભગવાન, હું અવધ તો જાઉં, પણ આટલા મોટા રાજ્યનો વહીવટ હું કેમ ચલાવીશ? પ્રભુ, અયોધ્યા તો જાઉં છું, પણ મને કંઈક આધાર આપો કે જેના આધારે હું 14 વર્ષની અવધિ પૂરી કરી શકું છું. આમ ભરતજી પોતાના તથા અયોધ્યા માટે આધાર માંગે છે. ત્યારે માનસમાં લખ્યું છે, એક તરફ ભરતનો પ્રેમ, બીજી તરફ વડીલોની હાજરીના સંકોચ વચ્ચે ભગવાન રામચંદ્રજી ભરતના પ્રેમને વશ થાય અને કૃપા કરી અને પોતાની પાદુકા ભરતને આપે છે. કારણ પીઠા કરો નાની દાનાએ. શ્રી રામ જય રામ, કારણ પીઠા નાની દાનાએ. શ્રી રામ જય રામ, જાણો જોગ જાણીના રાજા પ્રાણ કહે. શ્રી રામ જય રામ, જય જય રામ. જાણો જોગ જાણી પ્રાણ કહે. શ્રી રામ જય રામ, જય જય રામ. પ્રભુ પાપ પાવની. શ્રી રામ જય રામ, હે પ્રભુ પાપ પાવની. શ્રી રામ જય રામ. સાગર ભરાતા શિષધારી. શ્રી રામ જય રામ, જય જય રામ. સાગર ભરાતા શિષધારી. શ્રી રામ જય રામ, જય જય રામ. પ્રભુ બાબા. શ્રી રામ જય રામ, જય જય રામ. ભગવાને જે પાદુકા ભરતજી આપે છે એ ભરતજી આનંદ સહિત પોતાના શેર ઉપર ધરી લે છે. રામચંદ્રજી બંને પાદુકાઓ જાણે પ્રજાના પ્રાણના રક્ષણ કરવા માટે બે પહેરેગીર હોય. ભરતજીના પ્રેમ રૂપી રક્ષો માટે દાબળો હોય તથા ઋષિ મુનિઓને જીવના જતન માટે જાણે રા અને મ બે અક્ષરો હોય એવું લાગતું હતું. ભરતજી ચિત્રકૂટ આવ્યા ત્યારથી ભગવાનની નજર સતત એના પાવ ઉપર પડેલી હતી. ભરતજીના પગમાં પડેલા ફોડલા, પગમાં લાગેલ કાંટા જોઈ ભગવાનની આંખ હંમેશા ભીજાયેલી રહેતી. ભગવાને વિચાર્યું, ભરતને મારી પાદુકા આપું ને તોય ના નહીં પાડે અને જતી વખતે જોઈ પહેરી લે તેને રસ્તામાં કાંટા કાકરા ન લાગે. પરંતુ ભરતજી તો એને મસ્તકે ધરી હૃદય લગાડી અયોધ્યા લઈ જાય છે, જાણે કહેતા હોય કે બ્રહ્મની પાદુકામાં મારો પગ ન હોય. રામ રાજ્યનો
એ સિદ્ધાંત નથી. સંતો કહે છે કે ભગવાને પાદુકાનું સ્વરૂપ લીધું. સ્વયં ભગવાન પાદુકા બની ગયા. પોતાના ભક્ત માટે પાદુકા અવતાર ધારણ કર્યો. ભગવાનને થયું લાવ મારા ભક્તના ચરણની પાદુકા બનો. ભગવાન આટલો બધો ઉદાર છે. પ્રભુએ પોતાના સ્વરૂપથી કહ્યું. એવું તો હૈ શાંત સદા પ્યારે. તો હૈ શાંત સદા પ્યારે. ભગવાન પોતાના મુખથી કહે છે સંતો અને ભક્તો મને અતિ વાલા છે. મારા ભક્તને માટે હું પાદુકાનું રૂપ પણ લઉં છું. ભરતજીએ પાદુકા પોતાના મસ્તક ઉપર મૂકે. ખૂબ આનંદ થયો. ભગવાન બધાને ભેગા સૌ સજ્જનને વિદાય લે છે. કેટલો દયાળુ ભગવાન છે. કથાની અંદર આપણને બતાવે. કોને બોલાવ્યો ને હું ક્યારે આવ્યો. કહે છે
હિત કરનાર ત્યારે બધાના તન મન વચન તળેમાં પ્રેમ ઉભરાયો. ધર્મ ધોરણદર શ્રી રઘુનાથજી પણ ધીરજ ગુમાવે છે. એના કમળ સમાન નેત્રોમાંથી પ્રેમાશ્રુ વહે છે. બાઈ, માતા, ગુરુ બધા વિદાય લે ત્યારે વડલાની એક વડવાઈ પકડી રામચંદ્રજી રડે છે. આ દ્રશ્ય જોઈ દેવોની સભામાં દુઃખ થાય છે. રામચંદ્રજીના આ દ્રશ્ય જોઈ દેવો પણ દુઃખી થાય છે. રામચંદ્રજીના ચરણમાં નમી ભરત અને શત્રુઘ્ન બંને ભાઈઓ ચાલે. બધા વિદાય લે. દૂર દૂર સુધી બધા દેખાય છે. ત્યાં સુધી રામ, લક્ષ્મણ, જાનકીજી ત્યાં ઉભા રહે છે. બધા દેખાતા બંધ થાય છે ત્યારે રામચંદ્રજી સાથે સીતા અને લક્ષ્મણજી આશ્રમે આવે છે. હવે આશ્રમની અંદર ઉદાસી છવાઈ ગઈ છે. રસ્તામાં કામ કરતો ભરત અને જનકજીનો સમાજ ચોથા દિવસે અયોધ્યા પહોંચે છે. જનક મહારાજ 4 દિવસ અયોધ્યામાં રોકાયા. રાજ્યની વ્યવસ્થા ગોઠવી જનકપુર તરફ જાય છે. નગરના લોકો વશિષ્ઠજી અને કૌશલ્યામાની શિખામણ માની રામચંદ્રજીની રાજધાની અયોધ્યામાં સુખ સાથે રહેવા લાગ્યા. માનસમાં કથા છે. એક શુભ દિવસ જોઈ ભરતજી રામચંદ્રજીની ચરણ પાદુકાને અવધના રાજ સિંહાસન ઉપર પધરાવે છે અને રાજગાદી ભગવાનની ચરણ પાદુકાને સમર્પિત થાય છે. હજી ભરતજીને કઈ ખૂટે છે. એને એક શુભ દિવસ જોઈ વશિષ્ઠ બાપજી પાસે જાય કહે છે કે બાપજી, જો આપ આજ્ઞા આપો તો હું પણ વલ્કલ ધારણ કરી નંદીગ્રામમાં પર્ણકુટી બનાવીને રહું. વ્રત નિયમ પાળું. રોજ અવધ આવી અવધનું શાસન ચલાવી મારું કાર્ય પૂરું કરીશ. માતાઓની સેવા કરીશ. ભરતજીના આવા વચનો સાંભળી વશિષ્ઠજી કહે છે, ભરત, તમે જે કહેશો કે જે કરશો એ જગતના ધર્મના સારરૂપ થશે. પરંતુ એ ભાઈ, તમારે જે પ્રકારે જે કાર્ય કરવું હોય એ કૌશલ્યામાની આજ્ઞા લઈ અને બધું કરો. એક વાતનો ખ્યાલ રાખજો કે કૌશલ્યાજી તમારા માટે જીવે છે. એનું હૃદય જો ડૂબાશે તો તમારી ભક્તિ છે એ સફળ નહીં થાય. માને મનમાં દુઃખી થતી જોઈ ભરતજી કહે છે કે માં, તું મંજૂરી આપીશ ને તો જ હું જઈશ. આ તો મારું મન હજી મૂંઝાય છે એટલે તને પૂછવા આવ્યો છું. હે માં, તું મને રજા આપીશ તો મને બહુ આનંદ થશે. હું તને વચન આપું છું, ક્યાંય બીજે જતો ન રહું. ભરતને આમ કહેતા સાંભળી રામજનની એના મનના અવલોકનને પામી જાય છે. માતા વિચારે છે કે આ સંતને જો જીવતો રાખવો હશે તો એની ઈચ્છામાં મારી ઈચ્છા ભેળવી દેવી પડશે. પોતાની વેદનાઓને હૃદયમાં બંધારી કૌશલ્યાજી કહે છે, ભરત, તું ખરેખર રાજી રહેતો હો તો હું તને તેમ કરવાની રજા આપું છું. ત્યારે ભરતજી માને ચરણ વંદન કરી નંદીગ્રામ જવા નીકળે છે. સૂત્રના રૂપમાં કહેવું હોય તો કહી શકાય કે સંતો ઈશ્વરની ઈચ્છામાં પોતાની ઈચ્છા ભેળવી દે છે, જ્યારે સંસારીઓ સંતોની ઈચ્છામાં પોતાની ઈચ્છા ભેળવી દે. રામાયણમાં તો નથી લખ્યું, પણ લાગે છે કે આ પ્રસંગે આખી અવધમાં વધારે જો નિરાશ થયા હોય તો શત્રુઘ્ન મહારાજને થઈ છે.
રાજભવનનો એક થાંભલો પકડી અને એ વીર પુરુષ રડતા હશે. મનમાં વિચારતા હશે, પિતાજી સ્વર્ગમાં છે, રામ લક્ષ્મણ જાનકી વનમાં ગયા, ભરતજી નંદીગ્રામમાં ગયા, હું ક્યાં જાઉં? રામાયણનું એક એક પાત્ર અદભુત છે અને આમ જોઈએ તો રામ કથા એ ત્યાગ અને સમર્પણની કથા છે, અંતિમ સમર્પણની કથા છે. ભરતજી નંદીગ્રામમાં પર્ણકુટી બનાવી એમાં રહે, મસ્તક ઉપર જટા અને શરીર ઉપર વલ્કલો ધારણ કરી પૃથ્વીને ખોદી એની અંદર ધર્મનું આસન લગાવી ભોજન વસ્ત્ર વ્રત નિયમમાં ઋષિ મુનિઓના કઠિન ધર્મનું પ્રેમપૂર્વક આચરણ કરે છે. ભરતજી વિચારે છે કે રામચંદ્રજી ધરતી ઉપર સુવે એટલે મારાથી ધરતી ઉપર ન સુવાય. હું તો ભગવાનનો સેવક છું, મારું આસન શયન બધું ભગવાનથી નીચું રહેવું જોઈએ. એ માટે ધરતીમાં ખાડો ખોદે. એ ખાડામાં ભરતજી વિશ્રામ કરતા હોય છે. યોગીઓ અને તપસ્વીઓ પણ શરમાય એવી સાધના ભરતજી કરે છે. ભરતજીનું શરીર દિન પ્રતિદિન ડુબળું થતું જાય, છતાંય સાધનાના પ્રભાવને લીધે બળ અને મુખની ક્રાંતિ કેવી રહી હતી. રામચંદ્રજી ભગવાન પ્રત્યેનો પ્રેમ, પોતાનો ભાવ નિત્ય વધી રહ્યો, ધર્મનો ભાવ વધી રહ્યો છે. મન અતિ પ્રસન્નતા અનુભવે. પણ પુત્રને સુકાતો જોઈ કૌશલ્યાજી હંમેશા માટે હૃદયમાં રડ્યા કરે છે. ભરતજી નિત્ય ભગવાનની પાદુકાનું પૂજન કરતા, એની આજ્ઞા મેળવીને સર્વ પ્રકારના રાજકાર્યો કરે છે. એના હૃદયમાં હંમેશા સીતારામ રહેતા અને જીભ ઉપર હંમેશા રામ નામનું રટન કરતી અને નેત્રમાં પ્રેમના વાણી વહેલા રહેતા. આમ ભરતજી નંદીગ્રામમાં રહી તપથી શરીરને કસે છે. તુલસીદાસજી ભરત ચરિત્રને અંતિમ પુષ્પો ચડાવતા અયોધ્યા કાંડનું સમાપન કરતા પૂછે છે, શ્રી રામ પ્રેમ પિયુષ પૂરણ ભોત જન ભરત મુનિમાલય ગમય જમનિય સમ સમ વિગત વિગત રામ પદ પ્રેમવશે હોય ભવ રસવિરસે યા મદરામચંદ્ર કે પવન સુતા હનુમાન કે. સીતારામના પ્રેમ અમૃતમાં પૂર્ણ એવા ભરતજીનો જન્મ ન થયો હોત તો મુનિઓના મનને પણ અગમ્ય એવા યમ નિયમ સમ દમ વગેરે કઠિન વ્રતોનું આચરણ કોણ કરત? પોતાના સ્વયંના બહાને દુઃખ, સંતાપ, દરિદ્ર વગેરે દોષોને કોણ હરત? તુલસીદાસજી કહે છે, જય કલિયુગ, આ કલિયુગમાં મારા જેવા મૂર્ખોને હઠપૂર્વક શ્રી રામચંદ્રજીની સન્મુખ કોણ કરત? માનસમાં ગોસ્વામીજી કહ્યું છે કે જે કોઈ
શ્રી ભરતજીના આ ચરિત્રને આદરપૂર્વક સાંભળશે એને અવશ્ય સીતારામના ચરણમાં પ્રેમ થશે, સંસારના રસથી એને વૈરાગ્ય થશે. ભરત ચરિત્રના સમાપનમાં ગોસ્વામીજીએ શ્રોતાઓને આશીર્વાદ આપ્યા છે. આ ચરિત્ર સાંભળી ધન્ય થવાનું એવું ચરિત્ર છે અને એટલા માટે ગોસ્વામીજીએ શ્રોતાઓને આશીર્વાદ આપ્યા. સમાપ્ત મૂલમ ધર્મરો વિવિધ પૂર્ણેન્દ્રવાનંદશ્રમા વિરાજામોજવાસ્તરમ તાપહમ તાપહમ મોહમ ઋગપાટમ નિત્યમ સ્વય સંભવ શંકરમ વંદે બ્રહ્મકુલમ કલંક સવનમ શ્રીરામ ભૂપપ્રિયમ સાંગાધ્યાત્મકૌલશોભાગતમ પિતામહં સુંદરમ પાણવાનસરાસનમ કઠિરતરવાલમયમ રાજીવાય રૌચરમ ધૃતજટાકુટૈ સંભવ વેદમ સીતાલક્ષ્મણ સંયોક્તમ પતિરતમ રામ વિરામ ભજે. તુલસીદાસજી કહે છે ભરતજીના અનુપમ પ્રેમનું વર્ણન મેં મારી મતિ અનુસાર કર્યું. હવે દેવતાઓ, મનુષ્યો તથા મુનિઓના મનને ગમતા ભગવાન રામચંદ્રજીના અતિ પવિત્ર ચરિત્રને સાંભળો કે જે ભગવાન વનમાં વિચરતા હતા. એક બાર તુને કુસુમ સુહાએ શ્રી રામ જય રામ જય રામ નિજ મન રામ બનાએ. શ્રી રામ જય રામ જય જય રામ એક બાર તુને કુસુમ સુહાએ શ્રી રામ જય રામ જય રામ નિજ મન રામ બનાએ. શ્રી રામ જય રામ જય જય રામ સીતા હે માહિયા શ્રી રામ જય રામ જય જય રામ સીતા હે માહિયા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય શ્રી રામ જય 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 રામ એક સવારે લક્ષ્મણજી વનમાં ફળ અને કંદમૂળ લેવા ગયા ત્યારે ચિત્રકૂટના આશ્રમમાં બગીચામાંથી પુષ્પો ચૂંટીને ભગવાન
રામચંદ્રજીએ માળા બનાવી. જ્યારે જાનકીજી પ્રાતઃવિધિ પતાવી પ્રભુને વંદન કરવા આવે ત્યારે પ્રભુ એ પુષ્પમાળા સીતાજીને પહેરાવે છે. એક સુંદર સ્ફટિકની શિલા ઉપર બેસી સીતાજીને બાજુમાં બેસાડી વાળમાં પુષ્પો લગાવે છે, વેણી લગાવે છે. અહીં પ્રભુ અરણ્યવાસ દરમિયાન પણ પોતાના પ્રસન્ન દાંપત્યનું દર્શન કરાવે છે. જગતને આદર્શ દાંપત્યનો બોધ આપે છે. કહે છે પરિસ્થિતિ ગમે તે હોય, ગમે એ પરિસ્થિતિ આવે, પતિ પત્ની વચ્ચે એવો સુમેળ હોવો જોઈએ કે દાંપત્ય હંમેશા દિવ્ય બની રહે. સૂત્રના રૂપમાં કહેવું હોય તો કહી શકાય કે પત્ની પતિને આદર આપતી રહે અને પતિ પત્નીને પ્રેમ આપતો રહે તો જગતમાં કોઈ દિવસ દાંપત્ય બગડે નહીં. અત્યારના જગતમાં બીજું બધું થાય છે, આટલું જ નથી થતું. ભગવાન એ સમયે એવું બને છે કે રામચંદ્રજી જ્યારે સીતાજીના વાળમાં વેણી પહેરાવતા હોય છે, એ સમયે ઇન્દ્રનો પુત્ર જયંત ચિત્રકૂટમાં આકાશમાં વિહાર કરતો હોય છે. જ્યારે એને આ દ્રશ્ય જોયું એટલે એને રામચંદ્રજી બ્રહ્મ છે એ પ્રત્યે એને શંકા ઉદ્ભવે છે. દેવરાજ ઇન્દ્રનો મંદબુદ્ધ પુત્ર ભગવાનના બળની કસોટી કરવા માટે કાગડાનું રૂપ લઈ સીતાજીને પોતાના ચરણ અને ચાંચ મારી અને અહીંયાથી ભાગી જાય છે. ત્યારે લોહી લેવા લાગે છે. ત્યારે ભગવાન એ વાતને જાણી તલખલાનું બાણ સાથે છે, મંત્રથી પ્રેરિત અને બ્રહ્મ બાણ છોડ્યું. કાગડો ભયભીત થઈ નાસી છૂટ્યો. મૂળ સ્વરૂપ લઈ પિતા ઇન્દ્ર પાસે ગયો, પણ પિતાએ એને પોતાના પાસે જગ્યા ન આપી. એને જાણ્યું કે રામનો વિરોધી છે એટલે ધક્કો મારી ઇન્દ્રપુરીની બહાર ધકેલી દીધો. જે શ્રી રામચંદ્રજીથી વિમુખ થાય એના માટે સમસ્ત જગત અગ્નિથી પણ વધારે દાહક બને છે. જેમ જેમ જયંત દિન બની અને નાસવા લાગ્યો એમ એમ રામચંદ્રજીનો બાણ સુસવાટા માણસો એની પાછળ દોડવા લાગ્યો. એવામાં નારદજી ત્યાંથી નીકળે છે. એવો જયંતને ભયભીત થયેલો જોઈ પૂછે છે, ત્યારે જયંતે નારદજીને કહ્યું, નારદજી એવા સંતને હૃદયમાં દયા ઉપજે છે. જયંતને કહે છે તે જેનો અપરાધ કર્યો છે એ દયા નિદાન રામચંદ્રજીના શરણે તું જા તો જ તારો બચાવ થશે. ભયભીત થયેલ ઇન્દ્ર પુત્ર જયંતને રઘુનાથજીના પગ પકડી લે છે. રક્ષા કરો, રક્ષા કરો, હું આપનો શરણો લઈને આવ્યો છું. ત્યારે શિવજી કહે છે કે પાર્વતી, ભગવાન દયાના સાગર એના ઉપર દયા લાવી એને એક આંખ વાળો કરી અને છોડી દીધો. સંતો કહે છે કે પ્રભુએ એની એક આંખ ખોલી તો એની સુંદરતા થઈને નષ્ટ કરી દીધી. એના ગર્વ અને મૂર્ખને દૂર કર્યા અને વળી એવો કોલ ભાવ નીકળે કે ભગવાને એને એક આંખ વાળો કર્યો એટલે સગળી વસ્તુ એક આંખે એટલે સમદ્રષ્ટિથી જોઈ શકે અને ભગવાનની કૃપા મેળવી લે. ચિત્રકૂટના દિવસ દરમિયાન ભગવાને કાનને અમૃત સમાન પ્રિય લાગે એવા ઘણા ચરિત્રો કર્યા. પછી વિચારે છે કઈ હવે મને બધા જાણી ગયા છે એટલે હવે અહીં આવનારાઓની ભીડ વધશે.
આમ વિચારી પ્રભુ ચિત્રકૂટ છોડી અત્રિ ઋષિના આશ્રમે આવે છે. ત્યાં પ્રભુનું આગમન સાંભળતા ઋષિ ભગવાનનું સ્વાગત કરવા દોડે. ઋષિને સામે આવતા જોઈ ભગવાન ઉતાવળા ચાલવા લાગ્યા અને ઋષિને દંડવત પ્રણામ કરે છે. ભગવાનને હૃદય લગાડતા ઋષિના નેત્રોમાં હર્ષના આંસુ વહેવા લાગ્યા. બે હાથ જોડી પ્રભુની સ્તુતિ કરવા લાગે છે. નમામિ ભક્ત વત્સલં કૃપાલુ શ્રી કોમલં ભજામિ રાજા ભજન અકામિ રામ સુદામં. શ્યામ સુંદરમ ભવામુનાથ સુંદરમ પ્રફુલ્લ કંજલોચનમ મદાવિલોચનમ. નમામિ ભક્તવત્સલં કૃપાલુ શ્રી કોમલં ભજામિ તે પદાબુજં અકામિ નાથ સુદામં. આમ પ્રભુની સ્તુતિ કરી હાથ જોડી મુનિ વિનંતી કરે છે કે પ્રભુ મારી બુદ્ધિ આપણા ચરણ કમળને ક્યારેય ન છોડે એવું વરદાન આપો. ભગવાન પ્રસન્ન થઈ અત્રિ મુનિને મન વાંચિત ભક્તિનું વરદાન આપે છે. એક રાત્રે અત્રિ ઋષિ આશ્રમમાં રહે છે. ત્યારે પરમ શીલવાળા વિનમ્ર સીતાજી અત્રિ ઋષિના પત્ની અનસુયામાં પાસે નાની ધર્મનો બોધ માંગે છે. ત્યારે જગતને બતાવવા માટે સીતાજીને માધ્યમ બનાવી અનસુયામાં સીતાજીને નારી ધર્મનો બોધ મેળવે છે. ત્યાંથી બીજા દિવસના પ્રભાતે રામચંદ્રજી સીતાજી અને લક્ષ્મણજી આગળ યાત્રાનો આરંભ કરે છે. સર્વંગ નામના માર્ગમાં બ્રહ્મલોકમાં જતા એને ભગવાન દર્શન આપે છે. સર્વંગ મુનિ વેદ ભક્તિનું વરદાન મેળવી ને બ્રહ્મલોકમાં પ્રયાણ કરે છે. માર્ગમાં જતા એને વિરાધ નામનો રાક્ષસ મળે છે. જાણે સાક્ષાત્કાર હોય એવા ભયંકર વિરાધ રાક્ષસને સામે આવતા ભગવાને નાશ કર્યો. પછી રામચંદ્રજી વનમાં આગળ ચાલે. માર્ગમાં હાડકાનો ઢગલો જોઈ ભગવાન મુનિઓને પૂછે છે કે આ શું છે? ત્યારે મુનિઓ કહે છે ભગવાન આપ તો અંતર્યામી છો. રાક્ષસો મુનિઓને ખાઈ ગયા એના હાડકા છે. સાંભળતા ભગવાન ની આંખા આંસુ ભરાઈ ગયા. એક ક્ષણે પ્રભુએ પ્રતિજ્ઞા કરી છે કે હું આ પૃથ્વીને રાક્ષસો વિનાની કરીશ. પછી બધા ઋષિ મુનિઓના આશ્રમે જઈ પ્રભુ એને સુખ આપે છે. અગત્ય મુનિના સુતીક્ષણ નામે એક શિષ્ય હોય. મન વચન અને કર્મથી ભગવાન રામચંદ્રજીના ચરણોમાં સેવક છે. માર્ગમાં આવતા એના આશ્રમે ભગવાન જાય છે. ત્યારે તે ઋષિ ભગવાન પાસે અભિમાન માગે છે. અચ્છા અભિમાન જાય ધની ભોરે મેં સેવક રઘુપતિ પતિ મોરે. હે પ્રભુ મને એવું અભિમાન આપો કે હું રઘુપતિનો સેવક છું. રઘુપતિ મારા પતિ છે એવું અભિમાન મારા માથે ભૂલથી પણ ન છૂટે. આવું વરદાન મુનિ માગે છે. ત્યારે પ્રસન્ન થઈ ભક્તિ ગૌરવ જ્ઞાનનું દાન કરી ભગવાન આગળ જવાનું કહે છે. મુનિ પ્રાર્થના કરતા કહે છે પ્રભુ ઘણા સમયથી હું ગુરુના દર્શન પામ્યો નથી. કહો તો હું આપની સાથે ત્યાં સુધી આવું અને મારા ગુરુદેવને આપ દર્શન આપો. મને પણ મારા ગુરુદેવને દર્શન થઈ જાય.
ગુરુજી અગત્યશ્રીના આશ્રમે આવે છે. અગત્ય સ્વાગત કરી ભગવાનની સ્તુતિ કરી રાત્રિ નિવાસ પ્રભુ અગત્યશ્રીના આશ્રમે કરે છે. આપણે પણ અહીંયા કથાને આજે વિરામ આપીશું. અગત્ય ઋષિના આશ્રમે આપણે પણ રહીએ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હે હરે રામ રામ સીતા રામ રામ રામ. હે હરે રામ 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 સીતા રામ રામ રામ. સીતારામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. સીતારામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હે હરે રામ રામ સીતારામ રામ રામ. હરે રામ રામ સીતારામ રામ રામ. સીતારામ રામ રામ સીતારામ રામ રામ. સીતારામ રામ સીતારામ રામ રામ. સીતારામ રામ રામ સીતારામ રામ રામ. સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. સીતારામ રામ રામ. રાધે શ્યામ શ્યામ. હરે રામ રામ રામ. સીતારામ રામ રામ. બોલી શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. કૌશલ્યા કુમાર તમારે આરતી લો જવતારો રે. કૌશલ્યા કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. શરણાગત લઈને શરણાગત લઈને પ્રેમે પાલ પતારું ઉતારું તો આરતી રે. કલ્યાણા કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. ચરણ કરું ચરણામ કરીને પ્રેમ પાવ પતારું હે કરયો જળતે કરાવો જપ કરો સુખાલો રે. અંગે તમયા ગોચર રે. અંગે તમયા ગોચર રે. નયનમાં કાજલ તારો ઉતારો તો આરતી રે.
લઈને પ્રેમ ભાવ પધારો તારું તો યાદ હે ઘેર અતારે તનો સવારે રઘુવીરને ગંગાનો રે અલિયા થઈને પડો ચરણમાં અલિયા થઈને પડો ચરણમાં તન મન ધનયો વાળો ઉતારો તો સહજાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે ચરણ તણું જગનામૃત લઈને પ્રેમ ભાવ પધારું એકાદ મુને નાનો જલઈને રાઘવને રમલો રે અલિયા કહીને સવરી થઈ મન સામે બેઠે નવરી થઈ વાલા સામે બેસી કેઠા મોર જવાનું ઉતારું તો આરતી રે કલ્યાણા કુંવર તમારી આરતી ઉતારું રે ચરણ તણું જગનામૃત લઈને પ્રેમ પાવ પધારું હે મંગલ મૂર્તિ રાની જોઈને અંતરમાં હરખાવો રે પુરુષોત્તમ કહે દાસ બનીને પુરુષોત્તમ કહે દાસ બનીને જાઓ સરળ તમારું ઉતારો સહજાના કુંવર તમારી આરતી ઉતારું રે ચરણ તણું ચરણામૃત લઈને પ્રેમ પાવ પધારું ઉતારું હે હનુમાન જય રામ તમારી આરતી ઉતારો રે સર્વનું ચરણામૃત લઈને સર્વનું ચરણામૃત લઈને પ્રેમ પાય પધારું તારું તો આરતી રે સહજાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે ચરણ તણું જગનામૃત લઈને પ્રેમ પાવ પધારું તારું તો યાદ હે કપોર ગૌરમ કર્ણવદારમ સંસાર સારમ ભૂલેન્દ્રા સદા સંતમ અજ્ઞાનવીને ભવ ભવાની ચૈતન્યમામે મંગલ ભગવાન વિષ્ણુ મંગલ મંગલય બુદ્ધિ મંગલાય સરોહરી સર્વે મંગલ મંગલ્ય શિવ સ્વાગતાભિષે શરણે સંબતે સૌનારાયણ નમસ્તે ગૌરી નારાયણ નમસ્તે ગૌરી નારાયણ નમસ્તે બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા કી જય હનુમાનજી મહારાજ કી જય સનાતન ધર્મ કી જય સંત શિરોમણિ શિલાજી મહારાજ કી જય બોલો ભાઈ સદ સંતન કી જય ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ બધાને જય સીતારામ સીતારામ કથાને આજે વિરામ આવતીકાલે સાંજે 4 વાગે ફરી
ભગવત ચર્ચા કરશું. અસ્તો સીતારામ.